જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને અમારા ગ્રંથભાઈની તબિયત બગડી ગઈ છે. આજે કરાવ્યો તો રિપોર્ટ સવારે. કેમ? પણ રિપોર્ટમાં કાંઈ આવ્યું નથી, વાયરલ જ છે. ભાઈ આવ્યો. એ તને ક્યાં સોય મારી? બતાવી તો ક્યાં કેમ મારી? એમ સ્લીવ્સ ચડાવી. અને અમારા ધર્મભાઈને અહીંયા છે ને, બતાવી તો ધર્મ ત્યાં ગુમડું થયું, બતાવી તો જો અહીંયા થયું છે ગુમડું, મૂંઢ થયું છે. તો કાલે દાદાએ એને કાકુએ ફોડી દીધું. કેમ? પણ તું કેમ રાડું પાડતો હતો? એમ નહીં, તું રાડું કેમ પાડતો હતો તો? હે? અને આજે છે ગણેશ વિસર્જન, તો જવાનું છે બધાએ નીચે. તો 4-4:30 નીચે જવાનું છે. અને અહીંયામાં સામે બિલ્ડિંગ બને છે ને, ત્યાં જ વિસર્જન કરવાનું છે ગણપતિનું. અને અમારે આખી બિલ્ડિંગનો નીચે પ્રોગ્રામ છે આજ સાંજે, પાઉંભાજીનો અને કોઠી આઈસ્ક્રીમનો એવું છે. અને હમણાં તમને મસ્તીનું બતાવી કે અને ગ્રંથભાઈને પીવડાવવાની છે દવા આપણે, પણ એને કહેવાનું નથી, બાકી રાડું પાડે બહુ. જોઈ રહ્યો તો નહીં તું ને આમ જો તું ને મમ્મી હાજા છો. હવે તો કાલથી દાદા ને તાવ આવે છે. તાવ તો નથી પણ એને ગળું દુખે છે અને સેજ કળતર જેવું છે. એને આમ તો આ સર્વિસ થઈ ગઈ જ કહેવાય ને. હવે હાજા દીદી રહ્યા છે અમારા આખા ઘરમાં, હવે એને કાંઈ ન થાય. તો જો અમારા ગ્રંથભાઈ રેડી થઈ ગયા છે. ગ્રંથ શું કરે મમ્મી? હે ગ્રંથ, મમ્મી શું કરે છે? બોલશે જ નહીં હો, એને ખબર છે મમ્મી શું કરે છે. તો દવા નહીં તો શું? હે આમ જો પેલા તો શું ખાવું તારે કે? એપલ. એપલ નો હોય આખો દિવસ કઈ. સ્ટ્રોબેરી વાળી હે કે ઓરેન્જ વાળી? આને પણ તો હખણા બેહતા હોય તો લે ઊભું કરને. ગ્રંથ પાછું પડશે. ભલે પડતું. હે ગ્રંથ, એ ગ્રંથ જોને તું. મારે છે ને તને મજા નથી ને તોય અને છે ને હખ નથી, અને હખ નથી, અને લાગે છે કોઈને આને તાવ આવ્યો એમ. વાત તો સહી છે. જોજી એને હળિયું જ કર્યા કરશે ઓલાને. શાબાશ બેટા, બહુત ધર્માઈને પકડી રાખ, દવા પીવડાવવાની. લે તું પેલા સ્મેલ કર. મીઠી છે. અરે મીઠી છે હાચું. દવાનો તો એટલો ચોર છે ને, ન્યા લૂછી નાખશે. આને પીવડાઈ દો આને. તો તું તો હમણાં કેતો હતો ને મને તાવ આવે. કઈ ઓરેન્જ વાળી ન હોય. પીવી ને, પીવડાવી જ દેવી છે, પીવડાવી જ દેવી છે. ઘરમાં આવી ગયો છે ગ્રંથને દવા પીવડાવવા. આ બાજુ, આ બાજુ, આ બાજુ. કેમ કરે? કેમ કરે? એમ કરે. પણ આમ જો દવા બહુ સરસ છે ગ્રંથ, મીઠી મીઠી છે, મસ્તીની. ગળગડિયા ગમે એમ નહીં, નાક દબાવજો બાકી નહીં ખોલે. દાંત દબાઈ દીધા, બહુ કરી.
દવા જેવી પાસે લઈ આવે ને એવા દાંત ભેગા કરી દે ઓય કાઢતો નહીં જો કાઢે નહીં વઈ ગઈ શું કર્યું તું કાઢે कौन है ये लोग कहाँ से आते हैं ખાઈ જા ભાઈવો મુખવાસ ભાઈવો કે કડવો લઈ ગયો ચલો હવે સુઈ જવાનું તો હાલો તારે ડ્રેસિંગ કરવાનું છે તો બતાય તો ખરી પણ મને ટીવી જોવાનું ટીવી નું રિમોટ તો નથી बहुत ही सुंदर तरीके से आपने खेला અત્યારે 6 વાગી ગયા છે અને અમારે તો નીચે ગાર્ડનમાં છે ને 3 વાગ્યાના બધાય એટલા ગરબા રમે છે નાચે છે ને કેમ કે જાવું છે ને નીચે તમને અવાજ આવતો જ હશે મસ્ત બધાય છે ને એન્જોય કરે છે તો હવે આપણે જઈએ નીચે અને જોઈએ કે કેવો માહોલ છે
પાઉંભાજીનો પ્રોગ્રામ છે ને, તો અહીંયા બધું આવી ગયું છે. લીંબુ, આ છે કાંદા ટામેટાનું સલાડ, આ છે ગ્રીન ચટણી, પછી આ છે લસણની ચટણી પુલાવ સાથે, આ છે આપણા પુલાવ, આ છે ભાજી, આમાં છે પાપડ, આ છે પાવ અને આ છે છાશ. લોકોને ભાજી ઘટી હતી ને, તો એની પછી બીજી જગ્યાએથી લાવ્યા, એટલે એ બધા બેઠા છે. અને આ બાજુ આપણું ડેઝર્ટ આવી ગયું છે. આ છે આપણી કોઠી આઈસ્ક્રીમ. એ તો કહું છેલ્લે ડેઝર્ટ આવી ગયું આપણું. ગણેશ વિસર્જન અને જમણવારનો પ્રોગ્રામ એકદમ જોરદાર થયો. તો આ સાથે જ આપણે છે વ્લોગનો એન્ડ કરી દઈએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.